અને સમાચારો પર નજર કરીએ તો દેશનું આર્થિક પાટનગર અને ડાયમંડ નગરી તરીકે જાણીતા એવા સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળ્યો છે। આગામી 17 થી લઈને 27 તારીખ સુધી હીરાના કારખાના માલિકોએ વેકેશન જાહેર કરતા રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે। છેલ્લા 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ છવાયેલું છે। ખાસ કરીને રશિયા સહિત યુક્રેન અને ત્યારબાદ હમાસ અને પેલેસ્ટાઇના યુદ્ધની સ્થિતિના કારણે અમેરિકા સહિત દેશોમાં ડાયમંડની જે ડિમાન્ડ છે તે ઓછી થઈ ગઈ છે, જેની અસર સુરતના હીરા માર્કેટ પર પડી રહી છે। તૈયાર હીરાના ભાવમાં છેલ્લા 3 વર્ષથી 30 થી લઈને 35% સુધીનો ઘટાડો નોંધાયો છે। તેને લઈને વેપારીઓ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। દેશનું આર્થિક અને ડાયમંડ સિટી તરીકે જાણીતું એવું સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। આગામી 17 થી 28 તારીખ સુધી 10 દિવસનું હીરાના કારખાનાદારોએ વેકેશન જાહેર કર્યું છે। સૌ પ્રથમવાર ઓગસ્ટ મહિનામાં 10 દિવસનું વેકેશન જાહેર કર્યું હોય એવી પ્રથમ ઘટના બની છે। ખાસ કરીને 100 હીરામાંથી જે 90 હીરા સુરતમાં તૈયાર થઈ રહ્યા છે। હીરાની માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળતી હોય છે, ત્યારે હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરો સાથે સાથે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોમાં તણાવને લઈને ક્યાંક ને ક્યાંક આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે હાલમાં હીરા ઉદ્યોગ ભયંકર મંદીમાં સપડાયો છે। રત્ન કલાકારો સાથે હીરાના વ્યવસાયકારો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે। ત્યારે આપણે હીરા બજારમાં કેટલાક વેપારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ। આપનું નામ? મારું નામ વિઠ્ઠલભાઈ અમરેલી છે। વિઠ્ઠલભાઈ, શું પરિસ્થિતિ છે હાલમાં હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી? પરિસ્થિતિ ઘણી ગંભીર છે, પણ અમારી એક માંગ છે। પરિસ્થિતિ ગંભીર તો ઘણી છે, એ અમારી એક માંગ છે કે જે નાનો વર્ગ, કારીગર વર્ગ છે, નરેન્દ્ર મોદી સાહેબ આપણે ગુજરાતથી વડાપ્રધાન બનેલા છે, તો એને અમે એવું કહેવા માગીએ છીએ કે એ લોકો એવું પેકેજ જાહેર કરે અને જે નાના વર્ગ છે એને ફાયદો રત્ન કલાકારોને થાય એવી રીતની, અને નાના વેપારીઓ છે, નાના યુનિટો લગભગ ઘણા બંધ થઈ ગયા છે। 10-15 હજાર જેટલા નાના યુનિટો બંધ થઈ ગયા છે। મોટા યુનિટો પણ ચલાવી શકવાની ક્ષમતા હવે રહી નથી। ઘણા વેપારીઓએ આજે પહેલી વખત 30 વર્ષના મારા ઇતિહાસમાં હું એમ જોઉં કે કોઈ દિવસ આ સમયમાં વેકેશન પાડવાનો માહોલ બન્યો નથી, પણ આ વખતે મોટી કિરણ જેવી જેમ્સ છે એમણે પણ 15 દિવસનું 10-12 દિવસનું વેકેશન જાહેર કર્યું છે। તો એને બી તકલીફ છે, કારીગરોમાં બી તકલીફ છે અને ઘણી તકલીફ છે, પણ છતાંય અમે એક પોઝિટિવનું વિચારીને અને આ સમયને કાપવા માટે બધાએ કટિબદ્ધ છીએ અને સરકાર આમાં હેલ્પ કરે એવી અમારી ભાવના છે કે સરકાર આમાં થોડીક હેલ્પ કરે। કયા કારણો છે હાલ આ મંદીને લઈને? મંદીના કારણો ઈરાન અને ઇઝરાયલનું જે યુદ્ધ છે હાલ, અને યુક્રેન અને રશિયાનું જ્યારથી યુદ્ધ થયું છે ત્યારથી હીરાની હાલત થોડીક વધારે ખસતી હાલ થયા છે। કેટલાક વેપારીઓના મતે સીવીડી ડાયમંડ એ મુખ્ય જવાબદાર કારણ છે મંદી? સીવીડી પણ એક જવાબદાર પાસું છે કે જેણે આજે આ ધંધાને થોડોક પાછો ધકેલ્યો છે, અને સીવીડી કરતાં સીવીડીની એટલી બધી ઓલી હોય નહીં, રિયલ ડાયમંડ જ હાલે, કારણ કે રિયલ ડાયમંડ છે એ નેચરલ છે અને એનામાં જ બધાને વિશ્વાસ હોઈ શકે। સીવીડીમાં વિશ્વાસ ન આવે એટલે સીવીડી ડાયમંડ એ ડાયમંડ ન કહેવાય। ભલે કોઈ કદાચ એનો વેપાર થોડોક સમય કરી લે, પણ સીવીડી નેચરલની હારમાં નહીં આવે। ત્યારે 100 હીરામાંથી ખાસ કરીને 90 હીરા સુરતમાં તૈયાર થઈ રહ્યા છે। રત્ન કલાકારો રાત દિવસ એક કરી પોતાનો પરસેવો વહાવી હીરાને જે આકાર આપતા હોય છે, પરંતુ રત્ન કલાકારોની હાલત કફોડી થઈ રહી છે। મારી પાછળના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હીરાના જે વ્યવસાયકારો છે તે પણ કફોડી હાલતમાં મુકાઈ ગયા છે। ખાસ કરીને બજાર આખરે ક્યારે સુધરશે તેની રાહ જોઈને બેઠા છે। અન્ય કેટલાક વેપારીઓ સાથે વાત કરીશું। અત્યારે કફોડી હાલત છે હીરાના ધંધાની અંદર, માણસને રોજગાર મળતો નથી, ધંધા રોજગાર વગરના માણસો થઈ ગયા છે, ઘર પરિવાર લઈને બેઠા છે, છોકરાઓ એના ભણે છે, વિદ્યાર્થીઓ એને અત્યારે ફીના પણ ફાફા થઈ ગયા છે। એવી મુસીબતમાં અત્યારે હીરા ઉદ્યોગ ચાલે છે। સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કતારગામ વિસ્તારમાં આવેલી જયરામ મોરાની વાડી ખાતે હીરા બજારના આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે તૈયાર માલની ડિમાન્ડ ઘટી છે, તૈયાર માલના ભાવ
છે ત્યારે ક્યાંક ને ક્યાંક હીરાના વ્યવસાયકારો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. પરિસ્થિતિ એ હદે વણસી છે, ક્યાંક ને ક્યાંક સરકાર પાસે આશ લઈને બેઠા છે કે આગામી દિવસોમાં હીરા ઉદ્યોગને લઈને પેકેજ જાહેર કરવામાં આવે. અન્ય કેટલાક હીરાના વ્યવસાયકારો સાથે આપણે વાત કરીએ. શું નામ આપનું? રમેશભાઈ વગાસિયા. રમેશભાઈ, કેવી પરિસ્થિતિ હાલ? પરિસ્થિતિ તો ગંભીર છે અને છેલ્લા 30-35 વર્ષના ઇતિહાસમાં આવી સિચ્યુએશન ક્યારેય નથી આવી. કારણો ઘણા બધા છે પણ આવી સ્થિતિ ક્યારેય સર્જાણી નથી. દિવાળીના આડે હજી 3 મહિનાનો સમય બાકી છે. દિવાળી પહેલાં જ વેકેશન જાહેર કરવા માંડ્યા 10 દિવસના. રત્ન કલાકારો શું કરશે? ખાસ કરીને એમના પરિવારનું ભરણ પોષણ, શું સમસ્યાઓ સર્જાઈ શકે છે આગામી દિવસ? રત્ન કલાકારોને મારે એક જ સંદેશો આપવાનો છે કે અત્યારે કોઈ પણ ધંધાની અંદર તેજી મંદીનો માહોલ આવે છે. અગાઉ પણ જ્યારે એક વખત મંદી આવી 2008માં, ત્યારે આપણા આગેવાનોએ બધાએ કીધું હતું કે ભાઈ પોતાની સેવિંગ કરો. તો ત્યારથી પણ જો લોકો જાગૃત થયા હોત ને અત્યારે સેવિંગ કરી હોત તો એવું કોઈ કારણ નથી કે 2-4 મહિના કાપવા હોય તો એ કાપી ન શકે. એટલે દરેક લોકોએ બચત કરવી જોઈએ ને એવા રત્ન કલાકારોને મારે એક સંદેશો આપવો છે કે ક્યારેય આવી સ્થિતિમાં આત્મહત્યા જેવા પગલાઓ ભરે છે એ નહીં ભરવા જોઈએ. એના નજીકના કોઈ પણ લોકોને એની જે કંઈ તકલીફ હોય એની જાણ કરે. તો એવી કોઈ તકલીફ નથી દુનિયામાં કે કોઈ તકલીફનું નિવારણ નથી. ત્યારે આપ જોઈ રહ્યા છો, સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છે સુરતના હીરા બજારના. ક્યાંક ને ક્યાંક હીરાના વ્યવસાયકારો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. હજી તો દિવાળી આડે 3 મહિનાનો સમય બાકી છે. તે પહેલાં જ ક્યાંક ને ક્યાંક જે 10 દિવસનું વેકેશન જાહેર કરવાની નોબત આવી છે. ત્યારે આગામી સમય હીરા ઉદ્યોગ માટે બહુ કફોડી હાલતમાં પસાર થાય તો નવાઈ નહીં. કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત.